ગળહળીએ સજ દળ આભ વળકળ મંદ પબળા મલકતી દીપતી ખડખડ હસી નવડા શામ ઘૂંઘટ છૂપતી અબળાય કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી અહાડ ઘમ ઘમ ધરા ધમ ધમ વર્ણ ચમચમ વીજળી પણ એ વીજળી કેમ એમ થાય છે આખરે અહાડ કેમ ઘમ ઘમ કરતો આવે છે એ સવાલ થાય ને એની સિઝન છે આવે એ બરાબર છે પણ 15 દી અટકી ગયો તો ખબર છે ને એ 15 દિવસ અટકી ગયો ને પછી એને કોણ બોલાવે એને બોલાવે મેઘદૂત એ મેઘદૂત પ્રકૃતિ હોય એ મેઘદૂત મો બપૈયા દાદુર હોય પણ એની સાથે સાથે માણસ પણ મેઘદૂત હોય આમ તો કહેવાય કે માણસ બોલાવે ને વરસાદ આવે એ વાતમાં માલ નહીં હોમ હવન યજ્ઞ કરવા પડે આહુતિ આપવી પડે તો આવે પણ ના માણસ બોલાવે તો વરસાદ આવે એ જ્યારે સૂર લય અને તાલથી બોલાવે જ્યારે કલાકાર બોલાવે ત્યારે આવે ને એમાંય કલાકાર જો નારણભાઈ જેવા હોય તો એ આવે ને આવે નારણભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અને નારણભાઈ મેઘદૂત આજે અમારા મેઘદૂત નારણભાઈ છે અને મેઘદૂતની જ્યારે આપણે વાત કરી છે ને એ આકાશમાં ઝબકતી વીજળી હોય ને એની અંદર આ પ્રકૃતિને અત્યારે આપણે પ્રકૃતિના ખોળે બેઠા છીએ અને જે સાનિધ્ય છે તો હવે મારાથી તો રાહ નથી જોવાતી વધારે અમારા દર્શકોથી નહીં જોવાતી હોય તો આપના સુરીલા કંઠે સૌથી પહેલા આમ પ્રકૃતિને બિરદાવવી હોય આ વાતાવરણને બિરદાવવું હોય હાડ ગમગમ થતો હોય કેમ બિરદાવાય? વાહ વાહ. નમસ્કાર. સંદેશ ન્યૂઝ એના માધ્યમ દ્વારા આજનો આ તમારો મેઘદૂત નામનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં મને ઇન્વાઇટ કર્યો એ બદલ સંદેશ ન્યૂઝ સાથે અમારે નુપુરભાઈ સર્વેનો ખૂબ આભાર માનું છું. અને એક કલાકાર તરીકે નુપુરભાઈ આમ જોઈએ તો સંગીતની ઘણી બધી પરિભાષાઓ છે. સંગીતમાં એક ક્લાસિકલ મ્યુઝિક દ્વારા પણ તમે કોઈ પણ ઋતુ છે કોઈ પણ વાતાવરણ છે એને તમે બિરદાવી શકો. એક આપણી લોક પરંપરા છે તો એ પરંપરા પ્રમાણે પણ તમે એને બિરદાવી શકો. હવે શરૂઆતમાં જ જો તમે વાત કરી કે ભાઈ આપણે શબ્દો દ્વારા આ જે વાતાવરણ છે આ ઋતુ છે એને બિરદાવવું હોય તો એક આપણો દુવો છે એ દુવા દ્વારા હું શરૂઆત કરું પછી થોડા આપણે રાગ દ્વારા પણ એને પ્રસ્તુત કરશું કે આ વાતાવરણ આપણે કઈ રીતે બિરદાવવું આ ઋતુને કઈ રીતે બિરદાવી. તો શરૂઆતમાં એક દુવાથી શરૂઆત કરીએ કારણ કે આપણી લોક પરંપરા દુવા છંદ લોકગીતો આપણા જે ગુજરાત સૌરાષ્ટ્રની પરંપરા છે પરંપરાનું રૂપ એક દુવો તે હું શરૂઆત કરું છું. કોટે મોર ટહુકિયા પણ કોટે મોર ટહુકિયા અને જોને વાદળ ચમકી વીજ પણ મારા રુદાને રાણો હાંભરો અરે રે જોને આવી અહાડી બીજ પણ મારા રુદાને રાણો હાંભરો અરે રે જોને આવી અહાડી બીજ. તો આ વર્ષા ઋતુના ઘણા બધા એવા દુવા છે આ વાતાવરણ અનુરૂપ ઘણા બધા એવા લોકગીતો પણ છે ઘણી બધી એવી રચનાઓ છે ક્લાસિકલ ગઝલો દ્વારા પણ તમે એને પ્રસ્તુત કરી શકીએ આપણે. અને એવા આપણા કવિઓને એવા આપણા શાયરોને ધન્યવાદ આપવો જોઈએ કે વાતાવરણ અનુરૂપ એને ઘણી બધી એવી રચનાઓથી આપણે આ વાતાવરણ બિરદાવી શકીએ. એ ઘણી બધી રચનાઓને આપણે યાદ કરીએ આગળ જતા. અને એમાંય તમે જે કીધું ને કે રચનાઓ કરી છે ને એમાંય પિંગળશી બાપુના એ 12 ઋતુના એટલે 12 મહિનાના અલગ અલગ છંદ એ અદ્ભુત એ અનુભૂતિ છે. આપણે છંદથી શરૂઆત કરી અને આવી અહાડી બીજ કોટે ટહુકિયા અને આમ માહોલ સમા બંધાઈ ગયો. તમારા અવાજની ખાસિયત છે ને જે મને ખૂબ ગમે અમારા દર્શકોને ખૂબ ગમે એક બુલંદ અવાજના ધણી છો અને આ અવાજ ઉપરવાળાની દેન છે અને આવો જ અવાજ એક વસ્તો હોય ત્યારે જેનો અવાજ આવે અને એમાં પછી માનવીના મનની અંદર પ્રકૃતિના મનની અંદરથી જે પોકાર ઉઠે અથવા તો જે સંતોષની લાગણી ઉઠે એ જો આપણા સાહિત્યકારોએ વર્ણવી તો એ કેવી હોય? વાહ વાહ. એક આપણે તમે છંદની વાત કરી દુહાની વાત કરી તો એક અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ હે દાદુર ડંકારમ મયુર પુકારમ તળિતા તારમ બ્રિજ તારમ નાલહી સંભારમ
પ્યાસ અપારમ નંદ કુમારમ નિરખ્યારી એ કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો એ ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. અને એવું જ એક આપણી પરંપરાનું ભજન છે. વર્ષો પહેલા આપણા ભજનના ખૂબ મોટા એવા ગજાના ગાયક જે આપણી વચ્ચે આજ તો નથી પણ એને પણ સાથે યાદ કરી લઈ એવા પ્રાણલાલ વ્યાસ, એમના અવાજમાં ખૂબ સારું એક ભજન મેં વર્ષો પહેલા સાંભળેલું અને આજનો એ માહોલ છે, વાતાવરણ છે ત્યારે એ ઝરમર ઝરમર મેહુલો વરસે ખૂબ મચાવી હેલી. ઝરમર ઝરમર એ મેહુલો વરસે ખૂબ મચાવી હેલી. અઘોર વનમાં એકલી મેલી, અઘોર વનમાં એકલી મેલી, કોણ અમારો બેલી કે વનમાં ભૂલી પડી રે જી ક્યાં ગયો છે કાનુડો. એટલે ઘણા બધા એવા ભજનો છે કે જેમાં વાતાવરણ, આપણી ઋતુઓ, આપણી પરંપરાના શબ્દોને આવરી અને એવા ભજનો પણ બનેલા છે, એવા લોકગીતો પણ બનેલા છે. ભજનો, લોકગીતો ને ક્યાં ક્યાં એમાં તમે પિંગળસિંહ બાપુને યાદ કર્યા આજે. એટલે એ જે આવે અને અમે હમણાં ગીરમાં હતા, એની પહેલા માધવપુર ઘેડ હતા અને એ બધું અમે જઈને આવ્યા. અને મેઘદૂત જે ખરેખર એ જે અમે નામ આપ્યું છે ને એની અમે તમે માનશો નહીં પણ અમે એની અનુભૂતિ કરીને આવ્યા છીએ કે જ્યારે કલાકાર આવું જ ગોરંભાયેલું આકાશ હોય પણ વરસતું હોય નહીં અને જેવો કલાકાર આમ છેડે કે વાદળડી આવીને એને વરસવા મજબૂર થઈ જાય એવી રીતે અને એવા જ એક બુલંદ કોઈ છંદ હોય, કોઈ ગીત આપણું હોય પ્રકૃતિનું કે જેમ કે તમારું એક મેં ખૂબ સાંભળ્યું છે કે આપણા ભગત બાપુનું લખેલું કાળી વાદળડી તુને વિનવે. તો આપણે એક ગીતોની હારમાળાની શરૂઆત અહીંયાથી કરીએ. હું અમુક એવા લોકગીતો છે આપણા કે લોકગીતો બેચારે આપણે એને યાદ કરી લઈએ, સાથે સાથે બધા યાદ કરી લઈશું. એટલે વચમાં એક આપણી જે લોકગીતોની ધારા છે, ધારામાં ન તૂટે અને પછી આગળ આપણે થોડું ટોપિક અલગ ફેરવશું, બરાબર? કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડી તું નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડી તું નાચી લેને રંગ મોરલા. ઓ જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડી નાચી લેને રંગ મોરલા. ઓ જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડી નાચી લેને રંગ મોરલા. બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડી તું નાચી લેને રંગ મોરલા. બાર બાર મહિને પાછા આવશું રે બે ઘડી તું નાચી લેને રંગ મોરલા. જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડી નાચી લેને રંગ મોરલા. આવું બીજું એક પણ લોકગીત કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે અરે રે રે આભમાં ઝીણી જબુ કે વીજળી રે કે ઝીણા ઝીણા ઝરમર વારસે મેઘ કે ઝીણા ઝરમર વારસે મેઘ ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે. એક ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે કે ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે કે ભીંજાય કે ભીંજાય કે ભીંજાય મારી સૈયારનો સાથ ગુલાબી એ નહીં રે જવા દઉં ચાકરી રે. એવા અત્યારના નવી
પરંપરાના નવી પેઢીના સારા સારા ગાયકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા એવા ગીતો નવા લઈ આવ્યા છે. એમાં મને ગમતું ગીત કે મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, કેમ કરી જાવું એને મળવા. એના પ્રીતમને મળવા જાવું છે તો કેમ જાવું, એમ આ મેઘને બિરદાવે છે. એની અને મારી આ તો પેલી મુલાકાત છે, એની અને મારી આ તો પેલી મુલાકાત છે. થોભી જાઓ મેહુલિયા દિલની આ વાત છે, થોભી જાઓ મેહુલિયા દિલની આ વાત છે. હવે તો રહી જાને બાપલિયા આજ, હવે તો રહી જાને મેહુલિયા, કેમ કરી જાવું એને મળવા. અરે જાવું તો પડશે મેઘ મળવા, મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, કેમ કરી જાવું એને મળવા. મળવા જાવું તો પડશે મેઘ મળવા. ઉત્તર દખણથી એવું બહુ સારું નવું ગીત હમણાં જ મેં સાંભળેલું છે, મારા કાને એના શબ્દો પડ્યા. અને નવી મેં વાત કરી કે નવી પેઢીના એવા એવા ગાયકો બહુ સારા ગીતો લઈ આવે છે. ઉત્તર દિશાથી ઉત્તરથી ગરજિયો દખાણ વરહ્યો, ઉત્તર ગરજિયો દખાણે વરહ્યો, મેહુલો કરે છે મંડાણ, વાલીડા ધરતીનો ધણી રે મેહુલિયો, વાલીડો ધરતીનો ધણી રે મેહુલિયો. આવા ઘણા બધા લોકગીતો છે, આપણે જેને વાગોળતા વાગોળતા જેટલી વખત સાંભળીએ એટલા નવા લાગે આપણને, ક્યારેય જૂના ન થાય. આમ તો વર્ષોથી ગવાતા આવે છે આ બધા ગીતો. તમે વાત કરી એમ કે કાળી વાદળડી તુને વીનવે રે બે ઘડી તું નાચી લેને રંગ મોરલા, કાળી વાદળડી તુને વીનવે રે બે ઘડી તું નાચી લેને રંગ મોરલા. ઓ જાય છે મારી સહેલીનો સાથ રે, બે ઘડી નાચી લેને રંગ મોરલા. કવિ શું કહે છે કે 12 મહિને પાછા આવશું રે, બે ઘડી તું નાચી લેને રંગ મોરલા, કરી લેને બે ઘડી ટહુકાર રે, બે ઘડી નાચી લેને રંગ મોરલા. કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે, કે ઝીણા ઝરમર વારસે મેઘ, કે ઝીણા ઝરમર વારસે મેહ ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે, કે ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે, કે ભીંજાય હાથીનો બેસનાર સુબો ગુલાબી, નહીં રે જવા દઉં નોકરી રે. કે મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, વીજળી ચમકે ને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા. મળવા જાવું તો પડશે મેઘ પડવા. ઓ એની અને મારી આ તો પેલી મુલાકાત છે, એની અને મારી, એની અને મારી આ તો પેલી મુલાકાત છે. થોભી જાઉં મેહુલિયા દિલની આ વાત છે. હવે તો રહી જાને બાપલિયા આજ, હવે તો રહી જાને મેહુલિયા આજ, કેમ કરી જાવું એને
મોડવા જાવું તો પડશે મેઘ પડવા ઓતર ગરજિયો દખાણ વરહિયો ઓતર ગરજિયો દખાણ વરહિયો મેહુલિયો કરે રે મંડાણ આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો કે આવ્યો ધરતીનો ધણી રે મેહુલિયો. ઘણા બધા એવા આપણા લોકગીત. વાહ વાહ. અને નારણભાઈ, જે મેહુલિયાને જે ઉપમા આપવામાં આવી છે એવી કદાચ કોઈને હમણાં જે આપણે છેલ્લી કડીમાં સાંભળ્યું, ધરતીનો ધણી મેહુલિયો, દરિયાનો દીકરો મેહુલિયો, અને એ જ રીતે કોઈક ખેડૂતની બાઈ હોય, મેઘાણી સાહેબે લખેલું છે સાંજલ તારામાં કે ખેડૂતની બાઈ છે એના ધણીને યાદ કરે છે અને ખેતરે ગયો છે, વરસાદ વરસે છે, આવતો નથી, અને સાંજલ તારામાં લખે છે કે એ મારા ભાઈ મેહુલિયા. મેહુલિયાને આપણી બેન દીકરીઓ ભાઈ કે, કોઈ એને સાજન માને છે, કોઈ મારો બાપ કહે છે, કોઈ મારો બાપલિયો કહે છે, બાપલિયો કહે છે. કેટલી ઉપમાઓ આપી છે, અને એમાંય અને અલગ અલગ રીતે વર્ણવવામાં આવ્યો છે. અને જ્યારે મારી સાથે નારણભાઈ હોય તો એક ગઝલના અંદાજની અંદર પણ મેહુલિયાને અને આ મોસમને જે વર્ણવવામાં આવે ને, એમાં પણ મેહુલિયાની જે મોસમ હોય છે એક પ્રેમની મોસમ પણ હોય. જ્યારે નવી કૂંપળો, આ ઘાસની નવી કૂંપળો પાકની ખુલતી હોય, એમ નવી કૂંપળ દિલમાં પ્રેમની પણ ખુલતી હોય, અને જો એ ગઝલના સ્વરૂપમાં આવે તો કેવી આવે. એક ઘણા સંગીત તમે કહો રાગો છે, તો એ વર્ષા ઋતુને બોલાવવાના રાગો છે, વર્ષા ઋતુને બિરદાવવાના રાગો છે, અને એ સમયના રાગો હોય છે. જેમ રાગ છે મેઘ રાગ છે, તો એ મેઘ આમ બી નામ મેઘ છે અને રાગ મેઘ, અને સમય પણ મેઘનો છે. ત્યારે ની ની રે રે મ પ ની પ મ રે ની રે સા ની 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 પ પ ની સા રે ને સા રે મ રે મ પ રે મ પ ની ની મ પ ની ની સા ની ની રે રે મ રે ની મ પ સા ની પ મ રે પ મ રે ની રે સા. बारिश बरसात न होगी, बारिश बरसात न होगी, रात गई और रात न होगी, बारिश बरसात न होगी, बारिश बरसात न होगी. एक बीजी गजल. फिर सावन रुत की पवन चली, फिर सावन रुत की पवन चली, तुम याद आए, तुम याद आए, फिर पत्तों की पाजेब बजी, तुम याद आए, तुम याद आए, फिर कागा बोला रेत के हरे समुंदर में, फिर कागा बोला रेत के हरे समुंदर में, फिर अमृत बरसा की बूंद पड़ी, तुम याद आए, तुम याद आए, भरी बरसात में कोयल किसी सरसब्ज टहनी पर, भरी बरसात 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 बरसात
सब्ज टहनी पर पुकारे जब कहीं कूकू, मेरे प्यारे मेरे महबूब, मुझे तुम याद आते हो, मुझे तुम याद आते हो। जहां में हर कहीं हर सू मेरे प्यारे मेरे महबूब, मुझे तुम याद आते हो, मुझे तुम याद आते हो। सारंग ग्रहों ऊपर सारंग था, सारंग जो मुख से कहे तो मुख का सारंग जाए। दरिया ना मौजा काई रेती ने पूछे, भिंजाऊ गम से के पूछी ने थाई नहीं प्रेम, पूछी ने थाई नहीं प्रेम।